સરકારની સૂચના મુજબ ઓપરેશન શિલ્ડ માટે મોક ડ્રીલ કરવાની થાય છે, સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ. અને કાલે 29 તારીખે સાંજે 5 વાગે જિલ્લા વહીવટીતંત્ર એના આયોજન કર્યું છે. સાંજે 5 વાગે આયોજન એવી રીતે છે કે સરકારે સૂચનો આપ્યા હતા કે આમાં 2-3 સેમ્યુલેશન કરવાનું થાય છે. તો સૌથી પહેલો જો સેમ્યુલેશન છે આ છે કે તુરંત જ જાણકારી મળીને આપણા સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સ આપણા ભેગા થઈ જાય ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ઉપર. તો સૌથી પહેલા તો આ થશે. પછી એક સેમ્યુલેશન એવું થશે કે આપણા શહેરની કોઈ પણ એક જગ્યા ઉપર એટેક થયો છે અને આ જે જગ્યા ઉપર એટેક થયો છે આ જગ્યા પરથી લોકોને સેફ જગ્યા ઉપર ખસેડવાના થાય છે અને એ અટેકને જે લોકો ઇન્જર થયા છે આ ઇન્જર્ડ લોકોને સિવિલ હોસ્પિટલ ખસેડવાના થાય છે. તો એનું સેમ્યુલેશન માટે અમે લોકો પોલીસ તંત્ર સાથે મળીને અને જિલ્લા વિકાસ અધિકારી સાથે મળીને સ્વામિનારાયણ મંદિર છે તિથલ બીચ આ લોકેશન આઈડેન્ટિફાઈ કર્યું છે. તો એ જગ્યા ઉપર અમારી ટીમનો સેમ્યુલેશન થશે. તો એ જગ્યા ઉપરથી ખબર આવશે કે અહીંયા અટેક થયો છે અને લોકોને બચાવવાનું થાય છે અને સિવિલમાં શિફ્ટ કરવાનું થાય છે. જ્યારે આ ખબર મળશે પછી અમારી સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સની અને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રની ટીમ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી એ જગ્યા ઉપર પહોંચશે અને જે સેફ લોકો રહેશે એને પહોંચવાનું થશે સર્કિટ હાઉસમાં અને જે લોકોને ઇન્જરી થશે એ લોકોને એમ્બ્યુલન્સ મારફતે જિલ્લાના સિવિલ હોસ્પિટલ જો છે આપણા વલસાડનું જો સિવિલ હોસ્પિટલ છે આમાં ખસેડવાનું આયોજન છે. અને આ એક્સરસાઇઝ પૂરી કરવામાં 1-2 કલાકનો ટાઈમ લાગશે. જ્યારે આ એક્સરસાઇઝ આપણે પૂરું થઈ જાય પછી સાંજે 8 વાગે બ્લેકઆઉટનું આયોજન છે. તો બ્લેકઆઉટનું જે આયોજન છે એનાથી પહેલા રાત્રે 8 વાગે એક સાયરન વગાડવામાં રહેશે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી અને અડધો કલાક માટે બ્લેકઆઉટ છે. પછી 8:30 વાગે બીજો સાયરન વગાડવામાં આવશે. તો આ અડધો કલાકનો જો બ્લેકઆઉટ છે આ વોલેન્ટરી તરીકે છે અને જે જગ્યા ઉપર ગવર્મેન્ટની લાઇટ રહેશે નગરપાલિકાનું લાઇટનો બંદોબસ્ત રહેશે એના માટે નગરપાલિકાને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે કે એ બંધ કરવાની જવાબદારી નગરપાલિકાની રહેશે અને જો પ્રાઇવેટ લાઇટો છે આ બંધ કરવાની જવાબદારી બધા લોકોની રહેશે. તો એના માટે આપ મીડિયા મિત્રો મારફતે અમે લોકોને અપીલ પણ કરી રહ્યા છે કે આ જો આયોજન છે અડધો કલાકનું બ્લેકઆઉટનું એને સફળ બનાવવા માટે. બ્લેકઆઉટનું આયોજન વલસાડ સિટી પૂરતું છે. લોકોને કઈ રીતે શહેરના લોકોને કઈ રીતે બ્લેકઆઉટ માટે નંબર 1 તમારા મારફતે અમે લોકો મતલબ લોકો સુધી આ વાત પહોંચાડવાની અપીલ કરી રહ્યા છે અને જો સરકારી લાઇટો રહેશે નગરપાલિકાની લાઇટો રહેશે કે સરકારી ભવનોની લાઇટો રહેશે એ બંધ કરવાની જવાબદારી સરકારી તંત્રની રહેશે અને જો ખાનગી લાઇટો છે એ બંધ કરવાની જવાબદારી ખાનગી લોકોની રહેશે. તો આમાં ખાનગી લોકો જો છે એનાથી સહયોગની અપીલ છે.